સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આત્મજ્ઞાન એટલે શું કહેવાય? આત્મજ્ઞાન કોને કહેવાય અને બ્રહ્મજ્ઞાન કોને કહેવાય, અથવા તો ગુરુ દીક્ષા કોને કહેવાય? આપણે ઋષિમુનિઓ, આપણા પૂર્વજો, સાધુ સંતો જે ઋષિમુનિઓ આગળ થઈ ગયા રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં, એ સંતોની મતિ અનુસાર આપણે જોઈએ કે આત્મજ્ઞાન કોને કહેવું। શું આત્મજ્ઞાન એટલે કે આત્મા કેવો છે, આત્મા શું છે, આ બધું આપણે શાસ્ત્રો, પુરાણો, વેદોમાં લખેલું જ છે, પણ આને આત્મજ્ઞાન ન કહી શકાય, બ્રહ્મજ્ઞાન પણ ન કહી શકાય। આ તો આત્મા, પરમાત્મા, ઈશ્વર, ભગવાન રામ, કૃષ્ણ અને શિવ, એની જે આપણે કથાઓ છે એના અનુસાર પણ એક સત્સંગ કહેવાય। તો સત્સંગમાં તત્વો શું છે, આત્મા શું છે, એના દ્વારા આપણે જે સત્સંગ કરીએ છીએ, એક સત્સંગના માધ્યમથી આપણને એક ઈશ્વર ઉપર પ્રેમ અને ભાવ જાગે, એક આ સત્સંગ કહેવાય। અને આત્મજ્ઞાન એને જ કહેવાય, જે આત્મજ્ઞાન તો એને જ પ્રાપ્ત થાય જેને સદગુરુ કરાવ્યા હોય। અત્યારે આપણે એમ બોલવામાં આવે કે ભાઈ સદગુરુ કરાવ્યા અને સદગુરુ કરાવી લો અને બોધ લઈ લો, આવું આપણે બોલીએ છીએ, પણ પહેલાંની પરંપરા અનુસાર એવું બોલાતું હતું કે આત્મજ્ઞાન લઈ લીધું, તમે આત્મજ્ઞાન લઈ લો, કોઈ મહાપુરુષ જ્ઞાની તત્વજ્ઞાની પાસે જઈને આત્મજ્ઞાન લઈ લો। હવે આત્મજ્ઞાન લઈ લેવું એટલે શું? આત્મજ્ઞાન એટલે આપણે આત્માનો બોધ લેવો। આત્માનો બોધ લેવો એટલે કે જે ગુરુ દીક્ષા આપે છે એમાં જે આત્માની નજીક જવાનું જે જ્ઞાન છે, જે જ્ઞાન સાંભળતા સાંભળતા જ્યારે આપણે બોધ પણ લેતા હોઈએ, તો એ બોધ લેતી વખતે જ્યારે ગુરુ આપણને આત્મજ્ઞાન પીરસતા હોય તો એ જ્ઞાન દ્વારા આપણે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય। તો એ જે જ્ઞાન છે, જે બોધ છે, એને જ આત્મજ્ઞાન કહેવામાં આવે, જેનાથી આત્માનો સાક્ષાત્કાર થાય છે। સાક્ષાત્કાર એટલે આપણી સામે પ્રગટ થાય એવું નથી, સાક્ષાત્કાર બોલવાનો આવે, કેવળ એનો આપણે અનુભવ કરી શકીએ। અને સાચી ગુરુ દીક્ષા જ આ છે, જે ગુરુ દીક્ષા લે જેટલા સાધક, એ બધાને આત્માનો સાક્ષાત્કાર થાય, એ જ ગુરુ દીક્ષા હાચી। ને આત્મા સાક્ષાત્કાર એટલે કે આત્માની નજીક કેમ સાધકને જવું, કાયદેસર બેસી, ધ્યાનમાં બેસી અને જે અંદર મૌન વ્રત ધારણ કરી અને જે ક્રિયા છે, જે સમજવાનું, જે સોહમ સુધી પહોંચવાની જે ક્રિયા છે, એ ક્રિયા દ્વારા જ આપણે આત્મબોધ લીધો કહેવાય, આને આત્મજ્ઞાન કહેવાય। આમાં બોલવાનું કે સાંભળવાનું કશું હોતું નથી, આને આત્મજ્ઞાન કહેવાય। આમાં શાંતથી કેવલ નુરત સુરતથી જે વસ્તુ પકડવાની છે, એ નુરત સુરત દ્વારા જ આત્મા સુધી પહોંચાય, આને આત્મજ્ઞાન કહેવાય। શબ્દ દ્વારા સત્સંગમાં આપણે સાંભળીએ, ફલાણા બાપુ સત્સંગ, આત્માનો સત્સંગ કરે છે, તો એ આત્માના આપને જાણકારી આપે છે, આત્મજ્ઞાનનો સત્સંગ કરતા નથી, પણ આત્મા પરમાત્માની જે જાણકારી છે, જે તત્વ કેમ છે, આત્મા કેમ છે, પરમાત્મા કેમ છે, એ રીતનો એક સત્સંગ ચાલતો હોય, પણ આને આત્મજ્ઞાન ન કહેવાય। અને આત્મજ્ઞાન તો આપણને બોધ દ્વારા જ મળે, દીક્ષા દ્વારા જ મળે, એ જ હાસો આત્મજ્ઞાન કહેવાય। જે આત્મજ્ઞાનને સાંભળવાથી પણ આત્મ પ્રાપ્ત નથી થતું અને બોલવાથી પણ આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું, એને આસનવાળી અને બેસવાથી જ આપણને આત્મા સુધી જઈ શકાય છે, આ જ સાચું આત્મજ્ઞાન છે। અને આત્મા સુધી પહોંચવામાં જે આ બેસીને જે સાધના દ્વારા, જે આપણે ક્રિયા દ્વારા, જે નુરત સુરતની ક્રિયા દ્વારા, પ્રાણની ક્રિયા દ્વારા આત્મા સુધી પહોંચવાની જે વિધિ છે, એને આત્મજ્ઞાન કહેવાય। અને આત્મ સાક્ષાત થયા પછી આત્મા છે એ આપણે શબ્દની પાર છે,
ત્યાં પહોંચી જઈએ એટલે બધી ક્રિયા પણ મટી જાય છે અને આથી આપણો જે સદગુરુ છે એ આત્મા આપણો સદગુરુ સ્વરૂપ છે અને હવે આપણે અહીંથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. તો હવે આને બ્રહ્મ જ્ઞાન એટલે શું એનો પણ આપણે આમાં આત્મજ્ઞાનમાં છે. અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પણ વિધિ નથી, કોઈ પણ ક્રિયા નથી અને આ ક્રિયાથી રહિત છે અને શબ્દથી પણ પાર છે. આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય અને આ નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય. અને આમાંથી સહજ સમાધિમાં પ્રવેશ થાય છે. એ જ સાધક જ્યારે સહજ સમાધિમાં આવી જાય છે ત્યારે જ એને પૂર્ણ બ્રહ્મજ્ઞાની કહેવામાં આવે છે. એમાં કશું કરવાનું હોતું નથી, શબ્દની પાર છે, કેવલ દ્રષ્ટા છે, નિરાકાર છે, શૂન્ય છે અને ક્રિયાથી રહિત. આને જ બ્રહ્મજ્ઞાન કહેવાય. આનું વર્ણન થઈ શકતું નથી પણ સાધક આનો અનુભવ કરી શકે છે. અને અહીંયા સુધી પહોંચવું એને જ ગુરુ દીક્ષા કહેવામાં આવે છે અને અહીંયા સુધી પહોંચાડે એ જ સતગુરુ કહેવાય છે. આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્સંગ સાંભળવાની જરૂર નથી, ચોપડીઓ શાસ્ત્રો પણ વાંચવાની જરૂર નથી. પોતાની અંદર ઉતરવાની જરૂર છે અને પોતાની અંદર જ્યાં સુધી સાધક નહીં ઉતરે ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય અને બ્રહ્મજ્ઞાન પણ નહીં થાય. અને પોતાની અંદર ઉતરવાની વિધિ જે છે એ જ સતગુરુ આપણને ગુરુ દીક્ષામાં આપે છે અને આને જ આત્મજ્ઞાન લીધું એમ પણ કહેવાય અને ગુરુ દીક્ષા લીધી એમ પણ કહેવાય. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.